બેટા, રોજ હું આવતા જતા તમને બેવ માણાને જોઉં છું. તમે કેવી કાળી મજૂરી કરો છો સવારથી સાંજ સુધી. તો બેટા, તમને રોજના કેટલા રૂપિયા મળે? બા, અમારે બે માણાના થઈને અમને 400 રૂપિયા જેવું મળે છે. હે ભગવાન, બસ 400 રૂપિયા જ મળે છે? આમાં તમારું ઘર કેમ હાલતું હશે? ભગવાન ભરોસે બા, જેના ભાગમાં જેવું લખાણું હોય એને તનતોડ મહેનત કરવા છતાંય સરખું ખાવાનું નો જ મળે. બેટા, આજો હું તમારા હારું કંઈક લાવીશું. લ્યો લે બેટા. અને આજ પછી ક્યારે નસીબને દોષ ન દેતા હો. એ આવતીકાલનો દિવસ આપણા માટે કેવો ઉગે ને એ આપણને ન ખબર હોય. બા, અમે અંતરથી દુઆ માંગે છે કે તમે જે કંઈ પણ ઈચ્છતા હો ને એ ભગવાન તમને આપી દે. સારું બેટા, તમે બે ખાઈ લ્યો અને હું પાછી કાલે આવીશ હો. હાશ. આવી ગયા તમે? કરી આવ્યા દાન દક્ષિણા? હા, કરી આવી હું દાન દક્ષિણા. અને જો મને સારું લાગે ને એ હું કરું અને તને સારું લાગે ને એ તું કર. પણ બા, હું તમને એટલું પૂછું કે તમને કોઈ પિતૃ દોષ કે વાસ્તુ દોષ આવું કઈ નડે છે? જો બેટા સાંભળ, એવું હોય કે દોષ હોય તો જ દાન દક્ષિણા કરાય. આ તારું ગણિત છે ને ઊંધું છે ને ખોટું છે. આમ જોવા જઈએ તો ગણિત તમારું ખોટું જ છે ને. પૂછો કેમ? કારણ કે આટલા દિવસથી અમે તમારી પાછળ પડી ગયા છે કે આ મિલકત તમે અમારા નામે કરી દો, પણ આ મિલકત તમારા ગળેથી છૂટતી જ નથી ને. એ જો, ઈ બધી મિલકત મારી જ છે અને એમાંથી હું દાન દક્ષિણા કરું છું. તમારી પાસેથી 1 રૂપિયા હું માંગતી નથી, એટલે મહેરબાની કરજો મારા પર. બા, આ મારી મિલકત હાટું મારે જ લલચાવાનું કે મને આજે મળશે કાલે મળશે? એ બા, તમે તો હવે હદ કરી નાખી છે. એ હદ તો તમે વટાવી ચૂક્યા છો અને એ હું જોઈ રહી છું. પણ મેં ક્યારેય તમારી સામે ફરિયાદ કરી નથી અને હું કરવાની પણ નથી. કારણ કે મને ખબર છે કે જબરજસ્તીથી બનાવેલો રસ્તો એકવાર તો બંધ થવાનો જ છે. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું તમારા ખોળે બેસાડેલો દીકરો છું એમ, અને તમારી મિલકત હડપવા માટે આવ્યો છું? તું બધું જાણે છે ને તો તારી વાત તારા મનમાં રાખ ને, જેમ હું રાખું છું એમ. કરમની કઠણાઈ કોને કહેવાય? એ આને જ કહેવાય. વાહ, તમારી માં મુહાવરા બનાવવામાં તો માહિર છે હો. બાકી આ માથામાં તો એવા હબાકા મારે છે ને. રમીલા, બોલો. બેટા, મારું માથું બહુ દુખે છે, અમે જરાક બામ ખાઈ દે ને. વાહ, સેવા કરવી હોય તો દીકરો અને દીકરાની વહુ યાદ આવે કા? જાઓ ઓલા ભિખારીને કયો તમારું માથું દાબી દે હે ને તમને બામે લગાડી દે હે.
હારીને ભીખ આપવાની તૈયારી થઈ રહી છે નહીં? જાઓ જાઓ જલ્દી કરો, રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. રોંઢો કરાઈ આવો. એમાં છે ને મારે તને કાંઈ પૂછવાની જરૂર નથી. મારે હું કરવું ન કરવું એ બધી મને ખબર છે. અને તને છે ને ક્યાં ખબર જ છે કે ભૂખ્યાને ભોજન કરાવવાથી કેટલો આનંદ મળે? હા તો તમને ક્યાં ખબર છે કે અમે હજી ભૂખ્યા જ છીએ એમ? તું તો કાયમની ભૂખી છે. તારી ભૂખ તો ભાંગે એમ જ નથી. અને ભાંગશે નહીં જ્યાં સુધી આ તમે ગળે બાંધી છે ને મિલકત તમારાથી છૂટશે નહીં ત્યાં લગી. હા, ઈ મિલકત મારે કોને આપવી કોને ન આપવી એ હું નક્કી કરીશ, તું નહીં. હા તે કાંઈ વાંધો નહીં. આજ આવી જાવ છો તમારા દીકરાને એટલે ફેસલો કરી જ નાખવો છે. એ ફેસલો તો ક્યારનો થઈ ચૂક્યો છે, પણ તમને છે ને એની ખબર જ નથી. આજ તો નક્કી કરી જ લેવું છે. કા આ ઘરમાં આ ડોસી રહે અને કા હું. આજે શું લાવ્યા? અરે પેલા બેસો તો ખરા. આવો બેસ બેટા. હાશ. એ રામ. બેટા અત્યારે બપોરાનો ટાઈમ છે એટલે તમારે હારું ખાવાનું લાવીશું. લ્યો જમી લ્યો. લે બેટા. બા, આજે હું તમને યાદ કરતી હતી કે આટલા દી થઈ ગયા તો એ બા કેમ ના આયા? પછી આમણે કહ્યું કે આવશે, જરૂર આવશે, ક્યાંક બહાર ગામ ગયા હશે. ના રે બેટા, હું તો ક્યાંય નહોતી ગઈ. આ તો છે ને હમણાં આ બાજુથી નીકળી નહોતી. તો મેં મારી માને નાનપણમાં જ ખોઈ દીધી હતી. માનો પ્રેમ હું હોય ને એનો સાક્ષાત્કાર તો જ્યારથી મેં તમને જોયા ને ત્યારથી જ મને થયો છે. હા તમે છે ને મને એક દિવસ મળવાનું આવો ને તો મને એવું લાગે છે કે મારા માથા પરથી માનો શીતળ છાયો દૂર થઈ ગયો. બેટા જ્યારે લાગણીના સંબંધો બંધાય છે ને ત્યારે આવો ભાવ ઉત્પન્ન થાય છે. બા, અમે તો રહ્યા ગરીબ, પહેરવા હારા લુગડા નહીં ને ખાવા અનાજ નહીં. અમારા જેવા ગરીબની હાથે લાગણીનો તાર બંધાય તો એને તૂટા વાર કેટલી લાગે? બેટા અમુક લાગણીના તાર ભલે દેખાવમાં નાજુક હોય પણ એ અંદરથી એકદમ અકબંધ ને મજબૂત હોય. એકદમ સાચી વાત કરી બા. મને એવું લાગે છે કે લાગણીનો કોઈ એવો તાર છે જે આપણને જોડી રહ્યો હોય. બેટા હવે એક બીજી ખાસ વાત. એ કાલે નહીં ને પરમદી તમારી બેવે મારા ઘેરે આવવાનું છે. આવશો ને? બા, તમે શું કહી રહ્યા છો? અમારા જેવા ગરીબ તમારા જેવાની સોસાયટીમાં આવે ને તો અમને તો કોઈ ભીખે ના આપે. એ બધી વાતો છોડો, પણ તમે બેવ જણા મને વસન આપો કે પરમદી તમે બેવ મારે ઘેર આવશો. વસન દ્યો. સારું બા, અમે આવશું. બસ હાલો એ તમે બેવ હવે જમી લેશો ને, મારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું. હો બેટા. હાશ. સાચવી જાજો. એ હા, પણ જો પરમદી આવવાનું ભૂલતા નહીં હો, હું તમારી વાટ જોઈ.
ફેમિલીને શું કીધું કે આ મિલકત કોને આપી એનો ફેંસલો તમે કરી લીધો છે? હા, કરી લીધો છે. તો પછી બા, હવે મારે તમારા મોઢે જ સાંભળવું છે કે તમે આ બધી મિલકત કોને આપવાના છો? હું રોડ પર ચાલતા ભિખારીને બધું આપી દઈશ, પણ તમને તો ફૂટી કોડી પણ નહીં આપું. બોલો, આજ સાંભળવું હતું ને તમારે? તો પછી અત્યાર સુધી અમે તમને હાચવા, એનો બદલો આવો આપશો એમ ને? હું કહેતી હતી ને કે આ ડોસી કોઈની થઈ નથી કે થવાની નથી, અંતે પોતાને પારકા કરી બતાવ્યા ને. પોતાના પોતાના હતા ક્યારે? અરે, જે પોતાના હોય ને એને સ્વાર્થ ના હોય, એની તો સેવા બધી નિસ્વાર્થ ભાવની હોય. પણ તમને તો ક્યાં માં દેખાતી હતી, મિલકત દેખાતી હતી. બા, તમે વધારે પડતો બોલી રહ્યા છો. હવે આગળ કાઈ નહીં બોલતા. તો શું કરીશ? મારીશ? મને મારી નાખીશ? લે, તારી સામે જ બેઠી છું, મારી નાખ મને, એટલે દુનિયાને પણ ખબર પડે કે પારકા કોઈ બી પોતાના ન થાય. જો આમ જોવો, આ તમારી માની જીભડીમાં કેટલો વેગ છે. હા, વેગ હતો અને વેગ રહેવાનો જ. બોલ, શું કરીશ તું? અરે, તમે લોકો શું કરવાના હતા? જે કહીશ એ હું જ કહીશ. તમે બંને અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળો. નીકળો મારા ઘરમાંથી. આજથી મારા અને તમારા સંબંધોની પાછળ પૂર્ણ વિરામ લાગી ગયું છે. જાઓ. નીકળી જશું બા, અમે નીકળી જશું. પણ એક વાત યાદ રાખજો, તમને કોઈ પાણીનું ન પૂછે ને ત્યારે આ તમારા દીકરા રાકેશને યાદ કરજો. હવે તમે શાંતિ રાખો ને, આવાને પાણી ન પવાય. અરે, આને તો મરવા દેવાય. હવે મોઢું હું જોસ. હાલો આમ બાંધજો ગળે આ બધુંય. મિલકત મિલકત મિલકત. અરે ના બટા ના, ઊભા થાવ. અહીંયા નીચે નહીં, તમારી જગ્યા અહીંયા છે. અહીંયા આવતા રહ્યો, આવતા રહ્યો. અહીં બા, સોફા બગડશે. બટા ઊભો થા તું. આવો, બેવ જણા અહીં બેવો, બેવ. અરે બા, અમે રહ્યા ગરીબ માણસ અને તમે તો પૈસાદાર છો. હા, મેલા ઘેલા ને ફાટેલા લુગડે અમે તમારા આ મખમલી સોફામાં કઈ રીતે બેસી શકીએ? અરે બટા, આજે ઈ જ ભેદભાવ તો બદલવાનો છે. એ ફાટેલા કપડા વાળા મને હાલે, પણ ફાટેલા કાળજા વાળા મને ન હાલે. અને બટા, મહેનત કરી કરીને હાથની રેખાઓ ભૂસાઈ ગઈ હોય ને, ઈ મને પહેલા હાલે. પણ જે પોતાના સ્વાર્થને ખાતર પોતાના જ હાથે આડી રેખાઓ ખેંચે ને, ઈ તો મને બિલકુલ ન હાલે. બા, હું તમારી વાત સાથે એકદમ સહેમત છું. ભલે ને અમે રહ્યા ગરીબ, આ ધક ધકતા તડકામાં ભલે ને કામ કરી કરીને અમારા ચામડા કાળા થઈ ગયા હોય, પણ અમારા ઈમાન અને નીતિ પર અમે એક તલ જેટલો ડાઘ નથી લાગવા દીધો. હા બટા, માણસને બીજું શું જોઈએ? ઈ તો સાચું નાનું છે, બાકી પૈસા તો દગાબાજ છે. આજ આપણી પાસે છે તો કાલ કોક પાસે છે. અરે બટા, એ બધી વાત જવા દે, કોક દી કરશું. હેલો, તમે આજ બે પહેલી વાર આવ્યા છો ને મારા ઘરે, હું આપણા ત્રણેયની સા બનાવી આવું હો ને. એ આદુવાળી સા ભાવશે ને? સારું સારું. મનીષ, જોયું? તૈયાર થયા પછી ગીતા કેટલી સરસ લાગે છે. બા,
મેં ઘરનું બધુંય કામ કરી નાખ્યું છે ને રસોઈ પણ બનાવી દીધી છે. તો હાલો આપણે જમી લઈએ. અરે હા બેટા, બધું જ શક્ય છે. હવે મારી ઉંમર કેટલી, ઉપરવાળાનું તેડું આવે એટલી. અને બેટા, આજ પછી તમને કોઈ ગરીબ પણ નહીં કહે અને નોધારા પણ નહીં, કારણ કે હું તમારો આધાર છું અને તમે મારો આધાર. અને હા બેટા, હું જ્યારે આ દુનિયા છોડીને જાઉં ને એ પહેલાં હું તમને એક ચિઠ્ઠી આપતી જઈશ. એ વાંચીને તમે એનું અનુશાસન કરશો ને? ના બા, તમે એવું ના બોલો. અરે મારી ઉંમરે તમને લાગી જાય. અરે બેટા, હું કાંઈ હમણાં થોડી જવાની છું. આ તો હું જવાની હોઉં ને ત્યારની વાત કરું છું. અને બેટા, આવી મનની વાત એક માં પોતાના દીકરાને ના કરે તો કોને કરે? બા, હું આ ભગવાનનો આભાર કેવી રીતે માનું? આટલી બધી ખુશી મને એક સાથે આપી દીધી. જેના નામની પાછળ ગાળો લાગતી હતી એના નામની પાછળ આજે અમને મા બાપનું નામ મળી ગયું. ભગવાન, અમે તારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. અરે બેટા, આજે બહુ વાતો થઈ ગઈ. હવે થોડી વાતો કાલ માટે તો રાખો. ચાલો આપણે બધા જમી લઈએ. હા બા, અને પછી જમી લઈએ ને તો અમને તમારી સેવા કરવાનો એક મોકો આપજો. તમારા પગ દબાવવા આપજો અમને. એ હા, અને સાંભળો, આજે છે ને માના હાથનો પહેલો કોળિયો મારો દીકરો ખાશે. હા બા, કેમ નહીં? હાલો 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 હાલો. હાશ, હાલો બેટા. બેટા બા, બસ હો, એ ઘણી સેવા થઈ ગઈ મારી. હવે માની છે ને નીંદર સડી છે. તમે લોકો જાઓ, હુઈ જાઓ અને હું આયા હુઈ જાઉં. હો ને? હા બા. જાઓ બેટા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિથી હોઈ શકે હો. એ હા બેટા, હા. હા. બા, ઉઠો, સવાર પડી ગઈ. બા, 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 તમને શું થઈ ગયું? બા, બા, તમે અમને એકલા મૂકીને નહીં જઈ શકો. બા, 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 તમે અમને અલગ બનાવીને નહીં જઈ શકો. બા, 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 ઊભા થાઓ. આ બાના હાથમાં કોઈ ચિઠ્ઠી છે. બેટા, આજથી મારી તમામ મિલકત હું તમને સોંપું છું અને એની ફાઇલ કબાટમાં પડી છે. હવે કેવું લાગે છે તમને? સારું છે. એક કામ કરો, તમે રૂમમાં જઈને સૂઈ જાઓ, આરામ કરો, કારણ કે ડોક્ટરે તમને આરામ કરવાનું કીધું છે. હા પપ્પા, તમે હવે આરામ કરી લો.
તમારી માટે આરામ ખૂબ જરૂરી છે. નહીં બેટા, મારું મન આરામ કરવાનું નથી. તમે બધા મારી પાસે બેસો અને મારી સાથે વાતો કરો. કઈ વાંધો નહીં પપ્પા, અમે બધા તમારી પાસે જ બેસીએ. અરે તું શા માટે રડે છે રાધા? હું કઈ મરી નથી જવાનો. અને આ તો બસ નાની અમથી એક બીમારી છે. અને તું આમ રડીશ ને તો ગૌતમ અને પ્રાચી બેવ રડવા માંડશે. જગતમાં કઈ એવી પત્ની હોય જે પોતાના પતિના આવા રિપોર્ટ સાંભળીને રડે નહીં? બસ મમ્મી, તમે આમ રડોમાં અને છાના રહી જાઓ. મને આપણા ભગવાન અને આપણી કુળદેવી માતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. ભરોસો તો બેટા મને પણ છે, પણ મને એ વિચારીને ગભરામણ થાય છે કે આપણી 7 પેઢી સુધી આવી બીમારી કોઈને નથી, તો આ બીમારી તારા પપ્પાને કેવી રીતે લાગુ પડી, અને એ પણ બ્લડ કેન્સર. મમ્મી બસ હવે તમે પોતાને સંભાળો. અરે તમે આમ ઢીલા પડી જશો તો પપ્પાનું શું થશે, અમારા બંનેનું શું થશે? એટલે પ્લીઝ હવે તમે આમ રડવાનું બંધ કરીને પપ્પા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરો. આ પ્રાચીની વાત ખરી છે રાધા, તું રડીશ નહીં. અને હું કદાચ કાલે જતો રહું ને તો તું જ મને બતાવ, મારી જિંદગીમાં મને કઈ ચીજની કમી રહી ગઈ છે. આ જિંદગીમાં મેં બધું જ મેળવી લીધું છે, કોઈ વસ્તુ મારે બાકી નથી. હું માનું છું કે તમારે કઈ બાકી નથી રહેતું, પણ મારે તો આખી જિંદગીની કમી રહી જશે ને. અરે મેં નક્કી કર્યું હતું કે આપણા બંનેમાંથી જિંદગીમાં જો કોઈ પહેલી વિદાય લેશે ને તો એ હું લઈશ. અરે ગાંડી, આ મોત કોઈને માગ્યું મળ્યું છે કે તને મળે? આ ભગવાન જે કાંઈ કરે છે ને એ બધું સારા માટે જ કરે છે. જોઈ લીધું, મેં બધું જ જોઈ લીધું. અરે એક પત્નીના સળગતા હૃદયની વાત તમે શું જાણી શકવાના હતા? પ્રાચી, હવે તો મારા મહાદેવ કંઈક ચમત્કાર કરે, કઈ પરચો પૂરે ને તો પપ્પાને એકદમ સારું થઈ જાય. હા ગૌતમ, મેં પણ ભગવાન પાસેથી એ જ માંગ્યું છે કે પપ્પાની તબિયત જલ્દીથી જલ્દી સારી કરી દો. બાય ધ વે, હું તમને એક વાત કહેવા માંગુ છું. વાત? હા હા બોલ ને. ગૌતમ, પપ્પાના રિપોર્ટમાં જે કંઈ પણ આવ્યું છે તે પ્રમાણે પપ્પાના લક્ષણ એવા દેખાતા નથી. તો તમને એવું નથી લાગતું કે પપ્પાની તબિયત અને પપ્પાનો રિપોર્ટ બંને એકદમ અલગ અલગ જ છે? હા પ્રાચી, પણ જે વસ્તુ રિપોર્ટમાં આવી છે એ વસ્તુને તો આપણે માન્ય કરવી પડશે ને. મેં પણ ડૉક્ટરને આ વિશે પૂછ્યું હતું, પણ એમણે જણાવ્યું કે કોઈ કેસમાં ક્યારેક ક્યારેક આવું પણ બનતું હોય છે. હવે તો બસ મારા મહાદેવ કરે કે પપ્પા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય અને ઘરમાં ફરીથી તેજ હસી ખુશીનું વાતાવરણ આવી જાય અને બધા જ ખૂબ મોજ મસ્તીથી રહીએ. હા ભાઈ હા, આ તારી પ્રાર્થના પર હું પણ એવી પ્રાર્થના કરીશ કે ભગવાન તારી પ્રાર્થનાને ઝડપથી સાંભળી લે. હા, ચાલો તો હવે આપણે ઘરે જઈએ, કારણ કે પપ્પાના આવા બીમારીના સમયમાં આપણે પપ્પાથી દૂર વધારે સમય સુધી રહેવું યોગ્ય નથી. હા હા ચાલ જઈએ.
રાધા, તું આમ ક્યાં સુધી રેડ્યા કરીશ? અને એમ રડવાથી જો બીમારી મટી જતી હોત ને તો આ દુનિયામાં કોઈ બીમાર જ ન પડત. તો હું શું કરું? બસ રાધા, તું જ મારી હિંમત છો અને તને જોઈને તો હું બાકીના દિવસો પસાર કરી રહ્યો છું. એટલે તું મારા માટે થઈને તો ન રડ. બસ હવે નહીં રડું. પણ કદાચ આ બીમારી ભગવાને મને આપી હોત ને તો આ કોઈ પણ જાતનો ગમ ન હોત. હું ખુશી ખુશી તમારો ચહેરો જોતા આ જગતમાંથી વિદાય લઈ લે. રાધા, તે પાછી આવી વાત કરી. કોઈ વસ્તુની કે રૂપિયાની આપલે થાય છે, આ બીમારીની આપલે થતી નથી. અને કદાચ મારા ભાગ્યમાં જ આવું લખેલું હશે. અને આ તો કુદરતનો નિયમ છે. જે ભાગ્યમાં લખાયેલું હોય ને એ તો ભોગવવું જ પડે છે. અને કદાચ મને તો એવું લાગે છે કે આ જન્મનું નહીં પણ ગયા જન્મનું કોઈ મારું પાપ હશે. અરે ના, તમે આવું ન બોલો. હું તો એ વિચારું છું કે આપણે કેવી સરસ જિંદગી જીવતા હતા. કોઈ ચીજની કમી નહોતી. આપણે બંને ક્યારેય કોઈનું અહિત નથી વિચાર્યું. તો આપણા ઘરને આ કોની નજર લાગી ગઈ? આપણી પોતાની જ. અને ક્યારેક એવું પણ બને છે રાધા, આ જિંદગીમાં જે કાંઈ મળ્યું છે ને એનાથી ખુશ રહેવાનું, અને જે નથી મળ્યું ને એને ભૂલી જવાનું. અને જિંદગી જીવવાની આ જ તો સાચી રીત છે. હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મારી પાસે જે છે ને એ બધું ભલે છીનવી લે, પણ ભગવાન તમને સાજા નરવા રાખે. રાધા, આ તમારા બધાનો મારા પ્રત્યેનો પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની લાગણી અને અતૂટ આત્મવિશ્વાસથી મને એવું લાગે છે કે હું એકદમ સાજો થઈ જઈશ. બસ ભગવાન આવું જ કરે, બીજું મારે કઈ જ નથી જોતું. રાધા, તું મારે એક કામ કરીશ? મને તરસ લાગી છે, મારા માટે એક ગ્લાસ ગરમ પાણી કરી આપીશ? અરે હા, હમણાં લાવી. પપ્પા, કેમ છે તમારી તબિયત હવે? બેટા, આમ જો ને, મને કાંઈ નથી છું ને એવું લાગી રહ્યું છે. પપ્પા, તમને હવે જલ્દી બધું જ સારું થઈ જશે. અને જોજો તમે એકદમ સાજા થઈ જશે. બેટા, મારે તને એક વાત કહેવી છે. હા, બોલો ને પપ્પા, શું કહેવું છે? બેટા, મારું મન દેશમાં એટલે કે આપણા ગામડે જવાનું થયું છે. અરે પણ કેમ પપ્પા, કેમ આવું અચાનક વિચાર્યું? તમને અહીંયા કોઈએ કંઈ કહ્યું છે? બેટા, મને કોઈએ કાંઈ નથી કીધું, પણ મારું મન હવે બસ ગામડે જવાનું થયું છે. શું વાત કરો છો તમે બંને? જો ને પ્રાચી, આ પપ્પા કેવી વાત કરી રહ્યા છે. કેમ પપ્પા, શું કહો છો તમે? પપ્પા એવું કહે છે કે હવે મારી ઈચ્છા ગામડે જવાની છે. મારું મન હવે ગામડે લાગ્યું છે. અરે પણ પપ્પા, અહીંયા કઈ વાતની કમી છે કે તમે હવે ગામડે જવાની વાત કરો છો? મારે કોઈ વાતની કમી નથી બેટા, પણ મારી એવી ઈચ્છા થાય છે કે મારી બાકીની જિંદગી હું મારી જન્મભૂમિમાં વિતાવું. અને મને છેલ્લી ઈચ્છા એ છે કે મારી જન્મભૂમિ છે ને એ જ મારી મૃત્યુભૂમિ છે. બસ પપ્પા, હવે જો આવી વાત કરી છે ને, હું તમારી સાથે હવે ક્યારેય નહીં બોલું. એવું નથી બેટા, જે જન્મે છે ને એને મરવું તો પડે જ છે. અને આ તો કાળ ચક્ર છે, આવું બધું ચાલ્યા જ કરે. સારું છે કે મમ્મી અત્યારે અહીંયા હાજર નથી, નહીતર તમારા આવા બધા શબ્દો સાંભળતા જ એ રડવા લાગત. અને સાચું કહું ને પપ્પા, તો તમે જ મમ્મીને રડાવો છો. અરે તમારા મનમાં જે કંઈ પણ શબ્દો આવે છે એ બસ બોલ્યા જ કરો છો. હવે નહીં બોલું બેટા, બસ.
પણ તમારે બેવે મને સાથ આપવો પડશે. સાથ? શેનો સાથ પપ્પા? મારે ગામડે જવું જ છે અને તમે બેવ મને ગામડે જવામાં મદદ કરશો અને તમારી મમ્મીને મનાવશો. બોલો, સાથ આપશો ને? ઠીક છે પપ્પા, જો હવે તમે આવું જ ઈચ્છો છો તો અમે બંને તમારી સાથે છીએ, બસ. પણ હા, આજ પછી તમે આ મરવા નામના ઉલ્લેખ નહીં કરતા. નહીં કરું, બસ. પણ એક કામ કર, મારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવ. હા પપ્પા, હમણાં જ બનાવી લાવું છું. પપ્પા, પપ્પા, આપણે જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યા શું ગામડાથી કમ છે? આપ જરા જુઓ તો, પ્રકૃતિએ પાથરેલા તે તમામ રંગો અહીંયા પણ જોવા મળે જ છે ને. તો પછી તમે શું કામ ગામડે જવાની વાત લઈને બેઠા છો? ફરક પડે બેટા, અને હું તારી વાતથી સહમત છું બેટા. આ આપણું શહેરી જીવન અને એ રહ્યું આપણું ગામડું. અને ખાસ વાત કે એ મારી જન્મભૂમિ છે, જ્યાં હું મારી જિંદગીના તરંગો શોધી રહ્યો છું. એ કદાચ મને અહીંયા જોવા નહીં મળે, અને એટલે જ તો હું ગામડે જવાની જીદ લઈને બેઠો છું બેટા. તો તમે હવે કોઈની પણ વાત નથી માનવાના, એ વાત તો પાક્કી જ છે ને? માનવાની વાત નથી બેટા, આ તો મનની વાત છે. અને એ કદાચ તું નહીં સમજી શકે, પણ વધારે વાત ન કરતા એટલું જરૂર કહીશ કે તું તારી સાસુને અને ગૌતમને મનાવ. બોલ, આટલો સપોર્ટ કરીશ ને મને? ઠીક છે પપ્પા, તમે જેમ કહેશો એમ જ થશે. બસ બેટા, મારે આટલું જ જોઈએ છે. અને આમાં તમારા બધાનો સાથ અને સપોર્ટ હોય ને તો મારી જિંદગી સાર્થક. ઠીક છે પપ્પા, હવે તમે નીચે ચાલો, તમારી દવાનો ટાઈમ થઈ ગયો છે. હા બેટા, તું જા, હું હમણાં આવું છું. ઠીક છે. રાધા, આજે હું એટલો ખુશ છું ને કે તું એની વાત જ ન કરીશ. હા, આજે તમને આટલા ખુશ જોઈને હું પણ બહુ જ ખુશ છું. કેમ ન થાય રાધા? આપણી આવતીકાલની ગામડે જવાની ટિકિટ છે. આપણે ગામડે જઈને મન ભરીને જીવી લેવું છે, તેના તરંગોમાં તરી લેવું છે, અને ગામડાના શાંત વાતાવરણમાં પ્રભુનું ભજન કરી લેવું છે. આ બધી વાતમાં હું તમારી સાથે જ છું. સાચું કહું તો ગાય ભેંસનું તાજું દૂધ, શુદ્ધ શાકાહારી ભોજન અને તમારી સેવા કરવાનો લાવો, આ જેટલી ખુશી તમને ગામડે જવાની છે ને એનાથી વધારે ખુશી મને ગામડે જવાની છે. મમ્મી, પપ્પા, કાલે તમે લોકો ગામડે જઈ રહ્યા છો. એક વાતની ખુશી છે, પણ એક વાતનું દુઃખ પણ છે. પણ કેમ બેટા? મમ્મી, ખુશી આ વાતની છે કે પપ્પાની જે ગામડે જવાની ઈચ્છા છે એ પૂરી થઈ જશે, પણ દુઃખ આ વાતનું છે કે અમે તમારા લોકોથી અળગા થઈ જશું. અરે બેટા, આમાં અળગા થવાની ક્યાં વાત આવે? જ્યારે અમને લોકોને તમારી જરૂર હશે ત્યારે અમે લોકો તમને ત્યાં બોલાવી લઈશું. હા બેટા, આ તમને જે મારા પ્રત્યે પ્રેમ અને લાગણી છે ને એનાથી તો મને જે થયું ને એ દેખાઈ નથી રહ્યું. પણ એક વાત, કા ગૌતમ ક્યારે આવે છે? પપ્પા, એ તમારા માટે થોડીક વસ્તુઓ લેવા ગયા છે અને વળતા હોસ્પિટલ થઈને આવશે, અને કદાચ એ હમણાં આવતા જ હશે. સારું સારું. અરે ગૌતમ બેટા, તું આટલો બધો ખુશ કેમ છે?
પપ્પા મારા મનમાં અત્યારે એટલી બધી ખુશી છે ને કે હું તમને કહી શકું એમ જ નથી. બેસ બેટા. અરે બેટા, કઈ વાતની ખુશી છે એ અમને તો જણાવ. મમ્મી, આ પપ્પાના બ્લડ કેન્સરના જે રિપોર્ટ આવ્યા હતા ને એ બધા જ રિપોર્ટ ખોટા છે. શું વાત કરે છે બેટા? મારા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો હોય ને એ સમાન આ વાત છે. ફરીથી એકવાર બોલ. અને બેટા આ બધું કેવી રીતે બન્યું એ તો વાત કર. મમ્મી, હું અહીંયાથી સીધો જ હોસ્પિટલમાં ગયો તો તરત જ ડોક્ટર સાહેબે મને બોલાવીને મને કીધું કે એ દિવસે મશીનમાં કંઈક પ્રોબ્લેમ હતી એટલે એ દિવસના જેટલા પણ રિપોર્ટ નીકળ્યા હતા એ બધા જ રિપોર્ટ ખોટા હતા. જુઓ, સાચો રિપોર્ટ તો આ ફાઇલમાં છે. હા, તમે શું વાત કરો છો ગૌતમ? હે ભગવાન, ભગવાને ખરેખર આપણી સાંભળી લીધી. ડોક્ટર સાહેબે મને બોલાવીને આ રિપોર્ટ બતાવ્યો. મેં રિપોર્ટ જોયો તો રિપોર્ટ સાવ નોર્મલ છે. પપ્પાને કોઈ જ બીમારી નથી. મતલબ કે મને બ્લડ કેન્સર નથી? હા પપ્પા, તમને બ્લડ કેન્સર નથી. જો તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય ને તો આપણે બધા જ અત્યારે હોસ્પિટલ જઈએ અને ડોક્ટર સાહેબ કે પછી તમે એની વાત માનજો. અરે નહીં બેટા, તે કીધું ને એમાં બધું જ આવી ગયું. હું તમને લોકોને કહેતી હતી ને કે આ તારા પપ્પામાં એવા કોઈ લક્ષણ નથી દેખાતા જે બીમારી ડોક્ટરે એમને કીધી છે. પણ પેલું કહેવાય છે ને કે જે થાય છે સારા માટે જ થાય છે. હે પ્રભુ, હે પરમ કૃપાળુ પરમાત્મા, બસ આવીને આવી દયા રાખજો. અને સાચી દયા તો મારા કુળદેવીની છે કે મેં એમની બાધા રાખી હતી અને માતાજી સાક્ષાત હાજર થઈ ગયા. તો બોલો પપ્પા, હવે તમારે ગામડે જવું છે? હા, હવે તો આ વાતની ખુશી લઈને ગામડે જવું છે. અને એ પણ અમારે બે એકલાએ નહીં, આપણા પરિવારે સાથે જવું છે. અને ત્યાં ગામડે જઈ આપણા કુળદેવીમાના દર્શન કરશું, સાથે હરશું ફરશું અને ગામડામાં રહીશું અને ફરી પાછા આ શહેરમાં આપણા ઘરે આવી જઈશું. બોલો, તમારા બધાનું શું કહેવું છે? હા પપ્પા, અમે બધા પણ તૈયાર જ છીએ. હું આજની જ બસમાં બીજી 2 ટિકિટ પણ બુક કરાવી નાખું છું. આપણે બધા જઈ કુળદેવી માના દર્શન કરી મમ્મીની બાધા પૂરી કરીને જ આવીએ. બોલો અંબે માત કી જય.